ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। भगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः
ભગવાન કહેશે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. મયા ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહેશે મારા વડે આ ચાતુર્વર્ણ અને ચતુરાશ્રમ વ્યવસ્થા આપવામાં આવેલી છે. તો જ્યારે પણ પરમાત્મા સૃષ્ટિનું સર્જન કરે છે એ સૃષ્ટિકાલે જ સૃષ્ટિમાં રહેનારા મનુષ્યોને માર્ગદર્શન મળી રહે એટલા માટે સાથે વેદની પણ અભિવ્યક્તિ કરે છે, વેદનું પણ પ્રગટીકરણ કરે છે. અને એ વેદ શાસ્ત્રમાં મનુષ્ય જીવન કઈ રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એક વ્યક્તિ તરીકે સમાજમાં એનું સ્થાન શું છે, એ સ્થાનમાં એને કયા કર્તવ્યો પ્રાપ્ત થાય છે, આ બધું જ આપણા વેદ શાસ્ત્ર દર્શાવે છે. તો એના અનુસંધાનમાં આપણે 4 આશ્રમ વિશે વિચાર કર્યો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. 4 આશ્રમ એટલે શું, એનું પ્રયોજન શું છે, એ 4 આશ્રમો દ્વારા વ્યક્તિએ શું પ્રાપ્ત કરવાનું છે, કઈ રીતે એ આશ્રમમાં રહી જીવન જીવે તો એનો વિકાસ થઈ શકે, આ સર્વ પ્રકારની ચર્ચા આપણે કરી. તો 4 આશ્રમ દ્વારા મનુષ્યના જીવનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને એવી રીતે જે મનુષ્ય પોતાનું જીવન જીવે એ જરૂર અંતતો ગત્વા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. અહીંયા એક વાત યાદ રાખવાની છે કે એવું જરૂરી નથી કે પ્રત્યેક વ્યક્તિએ 4 આશ્રમમાંથી પસાર થવું જ જોઈએ. શાસ્ત્ર સ્વયં કહેશે યદ અહહ વિરજેત તદ અહહ પ્રવ્રજેત. તો સામાન્ય જીવન આ રીતે જીવવાનું એવું શાસ્ત્ર કહેશે કે આ 4 આશ્રમ છે, આ 4 અવસ્થાઓમાંથી મનુષ્ય પસાર થાય, એના વિકાસના એ ભિન્ન ભિન્ન તબક્કાઓ છે. પણ સંભવ છે કે કોઈ વ્યક્તિને માટે આ 4 આશ્રમમાંથી પસાર થવું જરૂરી ના હોય. એમાંથી જે પ્રાપ્ત કરવાનું છે વચ્ચેના આશ્રમોમાંથી એણે પ્રાપ્ત કરી લીધું હોય પહેલેથી જ, તો એમાંથી એણે પસાર થવાની આવશ્યકતા નથી. એટલે શાસ્ત્ર કહેશે યદ અહહ વિરજેત તદ અહહ પ્રવ્રજેત. એનો અર્થ છે જે ક્ષણે તારા અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, વિરજેત એટલે કે તું વૈરાગ્યવાન થાય, તદ અહહ પ્રવ્રજેત એક ક્ષણે તને ચાલી નીકળવાનો અધિકાર છે. બ્રહ્મચર્ય અવસ્થામાં જ જો વૈરાગ્ય પ્રાપ્ત થાય, એટલો પરિપક્વ તું થઈ ચૂક્યો હોય કે તારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી અને ત્યાંથી કંઈ મેળવવાનું ન હોય, વાનપ્રસ્થ આશ્રમમાંથી કંઈ મેળવવાનું ન હોય, તો બ્રહ્મચર્ય અવસ્થામાંથી જ તું સીધો સંન્યાસ પરિવ્રાજક તું બની શકીશ. સર્વસ્વનો ત્યાગ કરી અને તું નીકળી શકીશ. અને એવી યોગ્યતા ન હોય તો શાસ્ત્ર કહેશે બ્રહ્મચર્યાદ્વા ગૃહાદ્વા વનાદ્વા. તો આચાર્ય ત્યાં કહેશે, ઉપનિષદનું વચન છે, કહેશે બ્રહ્મચર્ય આશ્રમથી જ તું સીધો સંન્યાસી બની શકે, અથવા ગૃહસ્થાશ્રમથી પણ સીધો સંન્યાસી બની શકે, અને નહીં તો પછી કમસે કમ વાનપ્રસ્થ પછી તો થવાનું. એના પછી વિકલ્પ નથી આપ્યો. તો ગૃહાદ્વા વનાદ્વા, ગૃહી ભૂત્વા વની ભવેત, વની ભૂત્વા પ્રવ્રજેત. તો સીધે સીધું 4 આશ્રમમાંથી પસાર થાવ, અથવા તો વૈરાગ્ય આવી જાય, એટલી પરિપક્વતા આવી જાય, જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી લીધું હોય તો એમાંથી પસાર થવાની જરૂર નથી. સીધા તમે સંન્યાસ માર્ગનું અનુસરણ કરી શકો છો. પણ સામાન્ય રીતે આ જીવન છે. સીધે સીધું લેનારા ઘણા ઓછા હોય. મનુષ્યાણામ સહસ્રેષુ કોઈક એવા નીકળે.
પણ દરેક વ્યક્તિને માટે આમાંથી કંઈક ને કંઈક મેળવવાનું હોય છે. બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં એક પ્રકારની મેચ્યોરિટી, એક પ્રકારની ઉદારતા, એક પ્રકારની પરોપકારતા, બીજા માટે હું જીવતા શીખું, બીજાનો સ્વીકાર કરતા શીખું. આ બધું ગૃહસ્થાશ્રમનું પ્રયોજન છે, જ્યાં હું ત્યાગ કરતા શીખું, બીજાને કંઈક આપતા શીખું, મારી કમાણી દ્વારા હું બીજાને માટે કંઈક કરતા શીખું. તો આ ત્યાગના પાઠ ત્યાંથી શીખવા મળે છે. તો આપણે વિસ્તારથી વિચાર કરેલો કે ગૃહસ્થાશ્રમ શેના માટે છે, વાનપ્રસ્થ આશ્રમ શેના માટે છે, અને સંન્યાસ આશ્રમ પણ. ત્યાર પછી આવે છે વર્ણ વ્યવસ્થા. તો ચતુરાશ્રમ વ્યવસ્થા જે છે એ વ્યક્તિની વ્યક્તિગત જીવનની વ્યવસ્થા છે, અને 4 વર્ણ વ્યવસ્થા છે એ સમગ્ર સામાજિક વ્યવસ્થા છે. એક વ્યક્તિગત વ્યવસ્થા અને બીજી છે સમાજ વ્યવસ્થા. તો સમગ્ર સમાજને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો એ વિભાજન જે કરવામાં આવ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ વિભાજન શેના આધારે છે? તો એના માટે 3 ક્રાઇટેરિયા રાખવામાં આવે છે. એક તો કહેવાય છે ગુણતઃ વિભાગ, બીજું છે કર્મતઃ વિભાગ, અને ત્રીજું છે જન્મતઃ વિભાગ. ગુણ, કર્મ અને જન્મ. તો વ્યક્તિઓને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એ શેના આધારે વહેંચવામાં આવે છે? તો સર્વપ્રથમ તો છે ગુણના આધારે વિભાજન. ગુણના આધારે વ્યક્તિ બ્રાહ્મણ હોય, ગુણના આધારે ક્ષત્રિય હોય, એના આધારે વૈશ્ય, એના આધારે શૂદ્ર. ભગવાને પણ અહીંયા ગુણ કર્મ એવો જ શબ્દ વાપરેલો છે. તો સર્વપ્રથમ સ્થાન આપ્યું છે ગુણને. તો બ્રાહ્મણ કોને કહેવાય? તો એના માટે ગુણના આધારે કહેવામાં આવે કે જે વ્યક્તિના જીવનમાં સત્વગુણ વિશેષ માત્રામાં હોય. ગુણ એટલે સત્વ, રજસ અને તમસ ગુણ. સાત્વિક, રાજસિક, તામસિક, એના આધારે વ્યક્તિ કહેવાય છે. તો એવી વ્યક્તિ, એવી પર્સનાલિટી કે જ્યાં સાત્વિકતા પ્રધાન રૂપે રહેલી છે, કે જે સાત્વિકતા જ્ઞાન, પવિત્રતા આ બધા માટેની સૂચક છે. જેના આધારે એ વ્યક્તિમાં દયા, શમ, દમ, શૌચ, સંયમ આ બધા ગુણોને એ ધારણ કરે છે. તો એવા ગુણો જેનામાં હોય, સત્વ પ્રધાન ગુણો જેનામાં હોય, એને કહેવાય બ્રાહ્મણ. તો ગુણના આધારે લખીએ તો જેનામાં સત્વગુણ પ્રધાન હોય અને રજોગુણ ગૌણ હોય. આમ તો દરેક વ્યક્તિમાં સત્વ, રજ અને તમ 3 ગુણ રહેલા જ હોય. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે અને એનું જ સર્વ કંઈ કાર્ય છે. છતાં પણ પ્રધાન માત્રામાં શું છે એના આધારે વિભાજન થાય છે. તો 3માં સૌથી વધારે સત્વગુણ જેનામાં રહેલો છે, રજોગુણ જેનામાં ગૌણ છે, અને તમોગુણ એટલી ઓછી માત્રામાં છે, નહિવત માત્રામાં છે કે એની ગણતરી કરવામાં આવતી નથી. તો સત્વ જેનામાં વિશેષ છે અને રજ જેનામાં ગૌણ છે, અને એના આધારે એના જીવનમાં જે બધા સદ્ગુણોની અભિવ્યક્તિ થાય છે, એના આધારે એને બ્રાહ્મણ કહેવામાં આવે. ત્યાર પછી બીજી કેટલીક વ્યક્તિઓ કે જેઓમાં રજોગુણ પ્રધાન છે અને સત્વ ગૌણ છે.
સેકન્ડરી. રજોગુણ પ્રધાન છે અને સત્વ જે છે એ ગૌણ છે. અને રજોગુણ પ્રવૃત્તિનું સૂચક છે, કર્મ પ્રધાનતા છે. સત્વગુણ જ્ઞાન પ્રધાનતા છે સત્વમાં, અને રજોગુણ જે છે એ પ્રવૃત્તિનું સૂચક છે. તો આ જે વ્યક્તિ જે છે એના ગુણોમાં ખાસ કરીને શૌર્ય, તેજ, બીજાને મદદ કરવાની વૃત્તિ, વ્યક્તિનું જીવન કર્મ પ્રધાન છે, પરંતુ એના કર્મોમાં સ્વાર્થ નહીં હોય, એ બીજાને માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તો આવા ગુણો જે ધરાવે છે એને કહેવાય ક્ષત્રિય. અને ત્રીજું વિભાજન એટલે વૈશ્ય. વૈશ્યમાં રજોગુણ પ્રધાન અને તમોગુણ ગૌણ હોય. આગળ જોયું ક્ષત્રિય, એમાં રજોગુણ પ્રધાન, સત્વ ગૌણ. વૈશ્યમાં રજોગુણ પ્રધાન પણ ગૌણ માત્રામાં શું છે? તમોગુણ છે. અને આવી વ્યક્તિ જે છે એ પણ પ્રવૃત્તિશીલ છે, કર્મ પ્રધાન છે, પરંતુ આગળની વ્યક્તિઓ કરતા આમાં એટલો ભેદ છે કે એની પ્રવૃત્તિમાં અહમ કેન્દ્રિતતા વિશેષ હશે. બીજાના માટે થોડું કરે, પોતાના માટે એ વધારે કરે. તો એવો ગુણ જે છે એને કહેવાય છે વૈશ્ય. અને ચતુર્થ વિભાજન છે જેનામાં તમોગુણ પ્રધાન છે અને રજ ગૌણ છે. તમસ પ્રધાન હોવાના કારણે જીવનમાં આળસ પ્રમાદ છે, સાથે સાથે અહમ કેન્દ્રિતતા પણ છે. તો એને કહેવામાં આવે છે કે જ્યાં સત્વગુણ નહિવત માત્રામાં છે અને એટલા માટે બુદ્ધિ કે જ્ઞાન વિશેષ ત્યાં કાર્ય કરતા નથી. તો એવા ગુણોને આધારે વ્યક્તિને શૂદ્ર કહેવામાં આવે છે. તો આ જે ચાર વિભાજન કરવામાં આવ્યા ગુણના આધારે, આ ચાર પ્રકારની વ્યક્તિ દરેક સમાજમાં રહેલી હોય છે. માત્ર હિન્દુઓમાં જ નહીં, ભગવાને કહ્યું છે એટલા માટે આ પ્રમાણે વિભાજન છે એવું નહીં, પરંતુ દરેક સમાજમાં, પછી એ મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ સમાજ હોય, આ ચાર પ્રકારની વ્યક્તિઓ એમાં રહેલી હોય છે. અને એના આધારે જ એના કર્મો પણ થતા હોય છે, એના આધારે જ એના ગુણો પણ નિશ્ચિત થયેલા હોય છે. તો ચાર વિભાજન આ ગુણના આધારે થયું, અને ગુણના આધારે જે વિભાજન થયેલું છે એ ગુણ જ ફરી પાછા એના કર્મોને પણ નિશ્ચિત કરે છે. એટલા માટે ભગવાને કહ્યું ગુણ કર્મ વિભાગશઃ. તો કર્મના આધારે પણ ચાર વિભાજન કરવામાં આવે, જેમાં સર્વપ્રથમ જોઈએ તો જે વ્યક્તિના જીવનમાં દયા, અહિંસા આવા ગુણો વિશેષ માત્રામાં હોય, એટલું જ નહીં, આપણી પરંપરા અનુસાર બ્રાહ્મણનું મુખ્ય કર્મ કહેવામાં આવતું હતું યજન, યાજન, પઠન, પાઠન. આ મુખ્ય કર્મ કહેવામાં આવતું હતું. યજન યાજનનો અર્થ છે યજ્ઞ યાગાદિ કરવા અને કરાવવા, જપ હોમ આદિ કરવા અને કરાવવા. અને એનાથી પણ વિશેષ મહત્વનું કાર્ય હતું વેદ પઠન પાઠન, શાસ્ત્ર પઠન પાઠન.
શાસ્ત્રનું પઠન કરવું અને પાઠન કરાવવું, અધ્યયન અધ્યાપન. તો બ્રાહ્મણ એ વ્યક્તિ છે કે જેના કર્મમાં બુદ્ધિને પ્રાધાન્ય છે. આપણી પરંપરામાં સમગ્ર સમાજના આખા એક ભાગને, એક ચતુર્થાંશ ભાગને આ કાર્યમાં લગાડવામાં આવતો હતો કે જેના પરિણામે એ શાસ્ત્રનું પઠન પાઠન કરે, કે જેના પરિણામે શાસ્ત્રનું રક્ષણ થાય, પરંપરાનું રક્ષણ થાય. તો વેદ શાસ્ત્ર, વેદના અંગો એ સિવાયના અન્ય સર્વ શાસ્ત્ર, સંહિતા, સૂત્ર આદિ જે કંઈ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રનું રક્ષણ કરવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. પહેલાના સમયમાં કોઈ પુસ્તક નહોતા, કોઈ લેખીની નહોતી, અને ત્યારે આ બધા શાસ્ત્રો, આ જ્ઞાન જે છે એ મનુષ્યની બુદ્ધિમાં સંગૃહિત થઈને રહેતા હતા. તો સમાજના એક ચતુર્થાંશ ભાગને આ જવાબદારી સોંપવામાં આવતી હતી. એનો અર્થ છે કે શાસ્ત્રનું રક્ષણ કેટલું બધું મહત્વનું છે. નહીં તો એ બધું લુપ્ત થતું જાય. અને આપણે જાણીએ છીએ કે કેટલા બધા શાસ્ત્રો લુપ્ત થયેલા છે. વેદની કેટલી બધી શાખાઓ આજે ક્યાંય જોવા મળતી નથી, માત્ર અમુક ગણી ગાંઠી શાખાઓ જ ઉપલબ્ધ છે. તો કેટલા બધા શાસ્ત્રો લુપ્ત થયેલા છે, કારણ કે એને સંભાળનાર બ્રાહ્મણ વર્ગ એવો રહેલો નથી. તો આપણી પરંપરામાં બ્રાહ્મણોને આ મુખ્ય કાર્ય સોંપવામાં આવતું હતું કે જેથી કરીને બાળપણથી જ એ વેદનો અભ્યાસ કરતો રહે અને એના આધારે સમગ્ર વેદને એ પોતાની બુદ્ધિમાં ધારણ કરી લે. તમે વિચાર કરો કે આ કાર્ય કોઈ સામાન્ય કાર્ય નથી. એના માટે કેટલું બધું સંયમિત, નિયમિત જીવન જોઈએ, કેટલી બધી એકાગ્રતા જોઈએ, લક્ષ્ય પ્રત્યેની કેટલી બધી નિષ્ઠા જોઈએ. આપણને એક શ્લોક યાદ કરતા કરતા કેટલો નાકે દમ આવી જાય છે. સવારથી સાંજ સુધી એક ફરફર્યું ખિસ્સામાં લઈને ફરવું પડે છે કે સ્વામીજી પૂછવાના, દિવ્યાનંદજી આવે ત્યારે બધા ફરફરિયા લઈને ફરવું પડે. કેટલી વાર લાગી જાય છે એક શ્લોકને યાદ કરતા કરતા. શા માટે? બહિર્મુખતા છે, એટલી એકાગ્રતા નથી, એ પ્રમાણેની નિષ્ઠા નથી, એ પ્રકારનું ઓરિએન્ટેશન નથી, અને એટલા માટે એ કેટલું કઠિન થઈ જાય છે. તો એક બે શ્લોક યાદ કરવા પણ આપણને કેટલા પાણી દેખાડી દે, ધોળે દિવસે તારા દેખાડી દેશ. તો એ તો સમગ્ર વેદને બુદ્ધિમાં ધારણ કરવાની વાત હતી. તો એવો એક આખો સમાજ, એક ચતુર્થાંશ ભાગ એના માટે રાખવામાં આવ્યો હતો, કારણ કે આ કાર્ય ઘણું કઠિન છે. ઘણી એકાગ્રતા, ઘણી નિષ્ઠા, ઘણો વૈરાગ્ય, ત્યાગ, સંયમ આ બધાની અપેક્ષા રાખે છે. એટલા માટે જ ગુરુકુલ વાસ કરવામાં આવે, વર્ષો સુધી ત્યાં રહી અને અભ્યાસ કરવામાં આવે, ત્યારે આ સમગ્ર વેદના વેદ એ વ્યક્તિ બુદ્ધિમાં ધારણ કરતો. તો બ્રાહ્મણ એટલે કોણ છે? જેના લોહીના અણુએ અણુમાં વેદ મંત્રો રમી રહેલા છે, જેના રોમે રોમમાં વેદ મંત્ર રમી રહેલા છે, કારણ કે આખું જીવન એ જ કાર્ય કરે છે. સતત વેદ ઉચ્ચારણ કરી કરી, પઠન પાઠન કરી કરી અને એ આખો વેદમય બની રહેશે. એટલા માટે આપણી પરંપરામાં બ્રાહ્મણને પૂજનીય કહેવામાં આવે છે, બ્રહ્મ દેવતા કહેવામાં આવે છે, કે જે હંમેશા પૂજનીય છે, કારણ કે એના લોહીના એક એક બિંદુમાં વેદ મંત્ર સમાયેલા છે. જીવનભર એ જ કાર્ય કરે છે, અને એના દ્વારા થતું વેદ ઘોષ જે છે એ સમસ્ત પૃથ્વીના વાતાવરણને પવિત્ર કરનાર છે. તો આવું જે કાર્ય કરે એને બ્રાહ્મણ કહેવામાં આવતા. તો એવા બ્રાહ્મણ સમાજનું આ કાર્ય હતું, શાસ્ત્રોનું રક્ષણ કરવું. અને શાસ્ત્રનું રક્ષણ કરવા માટે જીવન સમર્પિત કરવું પડે છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીવન એના માટે જ છે કે હું વેદનો અભ્યાસ કરું, બીજાને અભ્યાસ કરાવું, એ સિવાય જીવનમાં બીજું કંઈ જ નથી. તો આવું કર્મ જેનું હતું એને આપણી પરંપરામાં બ્રાહ્મણ કહેવામાં આવતા. અને આવું ઉચ્ચ પ્રકારનું કે જે સંપૂર્ણ બૌદ્ધિક કર્મ છે, સ્મરણ શક્તિને સતત જાગૃત રાખવાની છે, બુદ્ધિથી સતત એકાગ્ર રહેવાનું છે. પુસ્તકો નહોતા, આચાર્ય ગુરુજી બોલે એ સાંભળી અને ફરી એને બોલવાનું હોય. તો સાંભળવામાં કેટલું બધું એકાગ્ર રહેવું પડે. વેદ મંત્રને સાંભળે, ફરી એનું અનુચ્ચારણ થાય, ફરી ઉચ્ચારણ થાય, અનુચ્ચારણ થાય. આવી રીતે
આચાર્ય પોતાની બુદ્ધિમાં રહેલા સમગ્ર વેદને શિષ્યની બુદ્ધિમાં અવતરિત કરતા હતા. તો આ બ્રાહ્મણનું કાર્ય હતું. બ્રાહ્મણ પુત્ર નાનપણથી જ આ વાતાવરણમાં ઉછરતો હતો. જ્યારથી જન્મે ત્યારથી બાપાના મુખેથી એ સાંભળતો શું હોય? વેદ મંત્રો જ સાંભળતો હોય. તો પહેલેથી જ આ પ્રકારના સંસ્કાર એ પરંપરાથી પ્રાપ્ત થતા હતા. તો આવી રીતનું જે બુદ્ધિ પ્રધાન કાર્ય જે કરે છે એને કહેવામાં આવે છે બ્રાહ્મણ. ત્યાર પછી ક્ષત્રિય કોને કહેવાય? તો કહેવાય છે કે જેના કાર્યમાં શૌર્ય છે, તેજસ્વીતા છે. જેના કાર્યમાં શૌર્ય છે, તેજસ્વીતા છે, સાથે સાથે જે કાર્ય બીજાના માટે કરી જાણે છે. એટલા માટે જ અન્યને મદદ કરવી, અન્યનું રક્ષણ કરવું, અને એ રક્ષણ કરવામાં પોતાને નુકસાન થતું હોય તો એ પણ વેઠવા માટે તૈયાર રહેવું. આવા પ્રકારના પરોપકારી કર્મ, નિસ્વાર્થ કર્મ જે કરે એને ક્ષત્રિય કહેવામાં આવતા હતા. ત્યાર પછી ત્રીજો વિભાગ છે જેને કહેવાય છે વૈશ્ય, જેનું મુખ્ય કાર્ય વ્યાપાર. ભગવાન કૃષ્ણ 18મા અધ્યાયમાં આ બધાની ફરી ચર્ચા કરવાના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધાના કર્મોનું વર્ણન ત્યાં કરવાના છે, એટલે અત્યારે સંક્ષેપમાં કહું છું. તો ક્ષત્રિય વૈશ્ય જે છે એનું મુખ્ય કાર્ય છે વ્યાપાર. કૃષિ, ગૌરક્ષ, વાણિજ્યમ. કૃષિ કરવી, ગૌરક્ષા, પશુપાલન, વાણિજ્ય એટલે સર્વ પ્રકારનો વ્યાપાર. આ કાર્ય છે. અને આ કાર્યમાં જેમ આગળ ક્ષત્રિય પરોપકારતયા જે કરે છે કે બીજાના કાર્યની સિદ્ધિને અર્થે મારે નુકસાન વેઠવું પડે તો હું વેઠી લઉં, એવી વૃત્તિ આ ત્રીજા વિભાગમાં હોતી નથી. એ શું કરે છે? પહેલા પોતાનું અને પછી થાય તો બીજાનું. એટલા માટે એક મહાત્મા કહેતા હતા કે આજકલ કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય કોઈ નહીં, સબ બન્ય બન ગયે. કે સબ કે સબ કોણ છે? તો કે બધા બન્યા એટલે વૈશ્ય. કારણ કે બધા શું કરે છે? ગણતરીબાજ થઈ ગયેલા છે. તો બધા ગણતરીમાં પડેલા છે. પહેલા મારું થાય અને પછી વધે તો બીજાનું. તો આવી ગણતરી પ્રધાન જે છે એને આ ત્રીજા વિભાગમાં મૂકવામાં આવ્યા છે. અને મોટા ભાગના આજે શેમાં આવે છે? આ ત્રીજા વિભાગમાં જ આવે છે. ત્યાર પછી ચોથો વિભાગ છે કે જ્યાં વિશેષ કોઈ બુદ્ધિપૂર્વકનું કાર્ય થતું નથી. આળસ, પ્રમાદ પણ તમોગુણના કારણે પ્રધાન છે અને માટે પોતાનું પેટ ભરવા પૂરતું જેટલું કરવું પડે એટલું એ કરી લેશે. એટલે જ એને સેવા પ્રધાન કીધેલ છે. પોતાની બુદ્ધિથી નહીં પરંતુ બીજાની બુદ્ધિથી જે કાર્ય કરે છે. જેને કહેવામાં આવે આમ કર તો કરી નાખે, આમ ના કર તો ના કરે. તો એવા પ્રકારનું જે કાર્ય કરે છે એ ચતુર્થ વિભાગમાં આવે છે. તો આ રીતે ગુણથી અને કર્મથી આ ચાર વિભાગ છે. અને ત્રીજું પરિબળ કહેવામાં આવે છે જન્મતઃ. જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ રીતે નિશ્ચિત થાય. તો બ્રાહ્મણ પરિવારમાં જેનો જન્મ થયો એ બ્રાહ્મણ. તો એવી રીતે જન્મતઃ વર્ણનો નિશ્ચય. પણ અહીં જોવાનું છે કે જન્મતઃ જે જાતિ કહેવામાં આવે છે એ અત્યંત ગૌણ છે. માટે જ ભગવાને એનો ઉલ્લેખ કરેલો નથી. ભગવાને માત્ર ગુણ અને કર્મનો ઉલ્લેખ કરેલો છે. તો જાતિ જે છે એ ગૌણ પરિબળ છે. છતાં આપણી પરંપરામાં જે કર્મ નિશ્ચિત થતું હતું એ જાતિના આધારે થતું હતું. કે બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો પુત્ર શું કાર્ય કરશે? તો કે યજન, યાજન, પઠન, પાઠન કરશે.
શા માટે એવું? કારણ કે એના સંસ્કાર એ પ્રમાણેના રહેલા છે. એવા ઘરમાં એ જન્મ પામેલો છે, એ જ સંસ્કાર એ પામવાનો છે અને એના આધારે એના ગુણોની પણ અભિવ્યક્તિ થશે. જેવા પરિવારમાં રહેશે એના આધારે એના ગુણોની અભિવ્યક્તિ થાય છે. તો સર્વપ્રથમ જાતિના આધારે કર્મ નિશ્ચિત થતું હતું, કારણ કે એ જાતિને અનુરૂપ, ગુણને અનુરૂપ એનું કર્મ ત્યારે હતું. તો નાનપણથી જ એ સંસ્કાર એને પ્રાપ્ત કરાવવામાં આવતા હતા. ક્ષત્રિયનો પુત્ર હોય તો નાનપણથી જ તીરકામઠા લઈ અને એ રમતો હોય, એવા પ્રકારની જ પ્રવૃત્તિ કરતો હોય, એ જ સુરવીરતા આદિ એનામાં પ્રગટ કરવાનો પ્રયત્ન થતો હોય, કારણ કે વાતાવરણ એ પ્રકારનું છે. પરંતુ છતાં પણ જાતિ માત્ર નિશ્ચાયક હોઈ શકે નહીં. મુખ્ય નિર્ણય ગુણ અને કર્મના આધારે થાય છે. તો એને જ સામે રાખવાના હોય. અને ગુણના આધારે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ ધીમે ધીમે બ્રાહ્મણત્વ સુધી પહોંચી શકે. એ પ્રયત્ન કરે તો જરૂર પહોંચી શકે. અને મુખ્ય એ જ કરવાનું છે. બાકી જાતિના આધારે જોઈએ તો સંભવ છે જાતિના આધારે વ્યક્તિ બ્રાહ્મણ હોય, પણ ગુણના આધારે એ કેવો હોઈ શકે? ક્ષુદ્ર કે વૈશ્ય પણ હોઈ શકે. તો એનો કોઈ અર્થ નથી. તો જે જોર આપવાનું છે એ ગુણના ઉપર આપવાનું છે. કદાચ જાતિના આધારે કોઈ વૈશ્ય કે શૂદ્ર હોઈ શકે, પણ ગુણના આધારે એ જરૂર બ્રાહ્મણત્વને પામી શકે. એવા પ્રકારનું જીવન જીવે કે જેથી કરીને પોતાના જીવનમાં એ ધીમે ધીમે સત્વગુણની વૃદ્ધિ કરતો જાય અને એ રીતે બ્રાહ્મણત્વને પામે. પોતાના કર્મને પણ ધીમે ધીમે સ્વાર્થમાંથી એ નિસ્વાર્થ કરે. નિસ્વાર્થમાંથી આગળ જતા જ્ઞાન પ્રધાન, સત્વ પ્રધાન કર્મો એ કરતો થાય તો કર્મથી પણ એ પોતે બ્રાહ્મણ બની શકે છે. જાતિના આધારે એ જ્યાં હોય ત્યાં હોઈ શકે, પરંતુ ગુણ કર્મથી એ ધીમે ધીમે વિકાસ પામી અને બ્રાહ્મણત્વને પામી શકે છે. તો આ રીતે જાતિ, ગુણ અને કર્મ આ ત્રણ પરિબળના આધારે સમાજને આ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. આજકાલ આપણે જોઈએ તો જાતિ જેવું કંઈ રહેલું નથી. બધું જ કેવું છે? વર્ણ સંકર્ષ. મોટે ભાગે બધું જ વર્ણ સંકર્ષ છે. જાતિ જેવું કંઈ રહ્યું નથી. છતાં પણ ઘણા લોકો અભિમાન તો રાખતા જ હોય છે. જાતિનું અભિમાન ક્યારે યાદ આવે? જ્યારે સમાજ મળવાનો હોય ત્યારે યાદ આવે કે આ તમારો સમાજ ભેગો થવાનો છે, અને ત્યારે એ અભિમાન જાગે. ત્યાં કંઈક સ્થાન મળવાનું હોય કે કંઈક મેળાવડો હોય, કંઈક બીજો સમારંભ હોય, અથવા તો વિવાહ કરવાના હોય પુત્રી પુત્રના, તો ત્યારે યાદ આવે કે આ જાતિ, એની બહાર આપણાથી જવાય નહીં. તો આ જાતિ અભિમાન માત્ર આ બે પૂરતું જ રહેલું છે. પણ રાખવાનું હોય તો સર્વત્ર રાખવાનું હોય. મને યાદ આવવું જોઈએ કે હું બ્રાહ્મણ છું, અને હું જો મને બ્રાહ્મણ કેવડાવતો હોઉં અને એનું હું અભિમાન રાખતો હોઉં, તો મારા જીવનમાં બ્રાહ્મણ જેવા ગુણો, બ્રાહ્મણ જેવા કર્મ હોવા જોઈએ. કમસે કમ હું ગાયત્રી જપ કરું, સંધ્યા વંદન કરું, તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રૈવર્ણિકને માટે વેદ વિહિત કર્મ છે. પણ એમાંનું કંઈ કરવું નહીં અને અભિમાન કરતા રહીએ તો એ અભિમાન કોઈ રીતે યોગ્ય નથી, કોઈ રીતે કલ્યાણકારી નથી. તો ગુણના આધારે, કર્મના આધારે પણ મારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માત્ર જાતિના આધારે હું પકડીને બેસું તો જાતિ અભિમાન મને ક્યાંય પણ પહોંચાડી શકતું નથી. બલકે એવું જાતિ અભિમાન ક્યારેક પતનકારી નીવડે, ક્યારેક એ વેરઝેર ઊભા કરનારું પણ નીવડે. આપણે જાણીએ છીએ જાતિ વચ્ચે ઝઘડા થતા હોય, હિંસા થતી હોય, તો આ શેના કારણે છે? માત્ર એક ખોટા મિથ્યા અભિમાનના કારણે છે. તો એવું અભિમાન કોઈ રીતે યોગ્ય નથી. મારે જોર આપવું જોઈએ ગુણ ઉપર અને કર્મ ઉપર, કે હું ગુણના આધારે શ્રેષ્ઠ બનું, કર્મના આધારે હું શ્રેષ્ઠ બનું, અને એ જ લક્ષ્ય હોવું જોઈએ. અને એવી રીતે જ મારા જીવનનો હું વિકાસ સાધી શકું. તો આના સંદર્ભમાં વિશેષ કોઈ ચર્ચાને સ્થાન નથી. તો ગુણ અને કર્મના આધારે ભગવાન કહેશે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. હવે જ્યારે ભગવાન આવું કહેશે
મૂળ ચર્ચા પર ફરી આપણે આવી જઈએ. શ્લોકમાં ભગવાને જ્યારે કહ્યું કે મેં આ 4 વર્ણાશ્રમની વ્યવસ્થા કરેલી છે, આ પ્રમાણેની વ્યવસ્થા મેં આપેલી છે, તો કોઈ ભગવાનને પ્રશ્ન કરે કે પ્રભુ તમે 4 વર્ણ અને આશ્રમના કર્તા થયા અને તમે આ જે વ્યવસ્થા આપી 4 વર્ણાશ્રમ વ્યવસ્થા, એમાં જરૂર કેટલાકને ન્યાય થયો, કેટલાકને અન્યાય થયો. અન્યાય થયો એને દુઃખ થયું, ન્યાય થયો એને સુખ થયું. તો બીજાના સુખ દુઃખ માટે તમે કેવા બન્યા? નિમિત્ત બન્યા. તો આ જે કર્મ થયું કે ન્યાય અન્યાય થયા, તો એનાથી તો તમે બંધાવાના કે નહીં? તમને આ ચાતુર્વર્ણ્ય વિભાગ કરવાના કર્મનું કંઈ ફળ જરૂર મળવાનું, તમે એનાથી બંધાવાના. અને જો તમે એ કર્મથી બંધાવ તો તમે ઈશ્વર કહેવાઓ નહીં, કારણ કે ઈશ્વર એટલે કોણ છે? જે સ્વતંત્ર છે, જે બંધનથી મુક્ત છે, કર્મ બંધનમાં નથી. તો એનો ઉત્તર ભગવાન બીજી પંક્તિમાં આપે છે, તસ્ય કર્તારમ અપિમામ અકર્તારમ વિદ્ધિ. હું એનો કર્તા હોવા છતાં પણ તું મને શું જાણ? અકર્તા જાણ. તો ભગવાન બહુ સીધો સાદો ઉત્તર આપી દેશે એ કે એનો હું કરનારો હોવા છતાં પણ તું મને કેવો જાણ? હું એનો કરનારો નથી. હવે આવો તો કઈ જવાબ હોય? કરનારો હોવા છતાં પણ તારે મને શું જાણવાનો? એનો હું કરનારો નથી. ભગવાન આવો જવાબ આપે છે એ પોતાના નિર્ગુણ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને આપે છે. ભગવાન કહેશે કે વાસ્તવમાં મારા અખંડ ચૈતન્ય સ્વરૂપે હું કંઈનો કરતા નથી કે ભોગતા નથી, પરંતુ જે કંઈ પણ જગત સર્જન વ્યવસ્થા જે કંઈ પણ થાય છે એ માયા ઉપાધિના આધારે થાય છે, મારી સન્નિધિથી થાય છે. અને મારી સન્નિધિથી થતું હોવાથી એવું કહેવામાં આવે કે મારા વડે થાય છે. પણ બીજી બાજુ હું એ કરું છું એવું અભિમાન મારામાં નથી. ચૈતન્ય વગર કોઈ સૃષ્ટિ કે સૃષ્ટિની વ્યવસ્થા સંભવ નથી. અને માટે કહેવું પડે કે ચૈતન્ય પરમાત્મા જ કરે છે. અને છતાં ચૈતન્ય સ્વરૂપમાં કોઈ ક્રિયા વિક્રિયા પરિણામ કર્તૃત્વ ભોક્તૃત્વ કંઈ જ નથી. અને માટે એ દ્રષ્ટિએ ભગવાન કહેશે કે અહમ અવ્યયમ અકર્તારમ. હું કેવો છું? અવ્યય. અવ્યયનો અર્થ છે જેનો વ્યય થતો નથી, જેનો નાશ થતો નથી, અવિનાશી. હું અવિનાશી અકર્તા છું. જેમ દ્રષ્ટાંતથી આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ દાજી ગઈ અને વ્યક્તિ દાજી ગઈ ત્યારે આપણે અગ્નિની સામે જઈને કહીએ કે હે અગ્નિદેવ તમે આ વ્યક્તિને બાળી કે. એટલે અગ્નિદેવ શું કે વાત તો સાચી છે, કારણ કે જગતમાં બાળનાર મારા સિવાય બીજું કોઈ છે નહીં. જગતમાં બાળનારું મારા સિવાય કોઈ છે નહીં. સારું, એને કહીએ કે તમે બાળી તો તમને પાપ જરૂર લાગશે. તો અગ્નિદેવ કે મેં એને બાળી નથી, મેં કોઈ સંકલ્પ નહોતો કર્યો કે આ પાપી છે માટે હું એને બાળું. એ મારી સન્નિધિમાં આવ્યો અને એ બળ્યો. કોઈ મારી પાસે બેઠો અને એની ઠંડી ઉડી અને એનો જીવ બચી ગયો, તો એનો જીવ બચ્યો એનું પુણ્ય મને મળતું નથી. અને આ દાજી ગયો એને દુઃખ થયું એનું પાપ પણ મને મળતું નથી, કારણ કે મેં એને બળવા માટે બોલાવ્યો નથી કે પેલાને મેં જીવવા માટે પણ બોલાવ્યો નથી, કે પછી મેં મારા મનમાં સંકલ્પ કરેલો નથી કે આને હું બાળું અને આને હું જીવાડી દઉં. બંને કાર્ય થયા એ શેના આધારે થયા? માત્ર એની સન્નિધિના આધારે થયા છે. તો કોઈ પણ પ્રકારનો સંકલ્પ કર્તૃત્વ અભિમાન ત્યાં રહેલું નથી.
નથી બાળવાનું અભિમાન કે નથી જીવાડવાનું અભિમાન, પણ સન્નિધિ માત્રથી આ બધું થાય છે. જેમ સૂર્યની સન્નિધિથી કોઈ વ્યક્તિ સારું કાર્ય પણ કરે છે અને કોઈ વ્યક્તિ પાપ કર્મ પણ કરે છે, તો એના પાપ કે પુણ્યનો કોઈ પણ દોષ સૂર્યને લાગતો નથી. સૂર્ય સાક્ષી માત્ર છે, એ ઉપસ્થિત માત્ર છે, એની સન્નિધિ માત્ર છે. તો ભગવાન અહીંયા જે વાત કરે છે એ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને વાત કરે છે. ભગવાન કહે છે કે ઉપાધિના આધારે, ઈશ્વરત્વ ઉપાધિ કે માયા ઉપાધિના આધારે મને કર્તા માની લેવામાં આવે છે, કહેવામાં આવે છે. અને માયા ઉપાધિના આધારે હું પોતે પણ કહું છું કે માયોપાધિક સ્વરૂપે હું કોણ છું? કર્તા છું. પરંતુ નિરુપાધિક સ્વરૂપે અહમ અકર્તા. તો તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. ભગવાન કહે છે કે આજ રહસ્ય છે કે જેના પરિણામે હું કર્મથી બંધાતો નથી. અને જે વ્યક્તિ આ રહસ્યને જાણી લેશે એ વ્યક્તિ પણ કર્મથી બંધાતો નથી. તો એને ભગવાન પછીના શ્લોકમાં કહેશે સહ કર્મભિઃ ન બધ્યતે સહ મનુષ્યઃ. તે મનુષ્ય કર્મો વડે બંધાતો નથી. કોણ નથી બંધાતો? મામ યો અભિજાનાતિ ઇતિ મામ યો અભિજાનાતિ. જે વ્યક્તિ, જે મનુષ્ય મને આ પ્રમાણે જાણે છે. ભગવાન કહેશે જે મનુષ્ય મને આ પ્રમાણે જાણે છે એ કર્મથી બંધાતો નથી. આ પ્રમાણે એટલે કયા પ્રમાણે? તો પ્રથમ લાઈનમાં ભગવાન કહેશે નમામ કર્માણિ લિંપંતિ. મને કોઈ કર્મ લેપાયમાન થતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા. અને મને કર્મ ફળમાં કોઈ સ્પૃહા આસક્તિ નથી. નમામ કર્માણિ લિંપંતિ. મને કર્મ લેપાતા નથી. લેપાતા નથી એનો અર્થ મારા માટે બંધનકારી બનતા નથી. અને કર્મનું બંધનકારી બનવું એનો અર્થ શું છે? બંધનકારી બનવું એનો અર્થ છે કે આ જન્મમાં કરેલા મારા કર્મો ફરી નવા દેહનો આરંભ કરનારા બને. નવા દેહનો એટલે પુનર્જન્મ. બીજા શરીરનો, બીજા જન્મનો આરંભ કરનારા બને. તો એને કહેવાય છે કર્મનું બંધન. અને આપણે અનેક વખત જોયેલું છે કે આ સંસાર ચક્ર આ કર્મફળના આધારે ચાલી રહેલું છે. હું કર્મ કરું છું, એ કર્મનું ફળ ભોગવવા માટે બીજો જન્મ ધારણ કરવો પડે છે. કારણ કે એક મનુષ્ય જન્મમાં હું એટલા બધા કર્મ કરું છું કે એ સર્વ કર્મનો ભોગ આ એક જન્મમાં સંભવ નથી. એટલું જ નહીં, એ કર્મનો ભોગ ભોગવવા માટે પણ જુદા જુદા શરીરોની આવશ્યકતા રહેશે. તો આ રીતે મનુષ્ય જન્મમાં થતા કર્મ એને જ ભોગવવા માટે નવા નવા જન્મો ધારણ કરવા પડે છે. આપણે અનેક વખત જોયેલું છે કે એક જ મનુષ્ય જન્મમાં માનવી એટલા બધા કર્મો કરે છે
કે જેના આધારે એ આગળ જતા કેટલા બધા જન્મો ધારણ કરી શકે છે. એક જ માનવ જન્મમાં એ એટલું બધું બેલેન્સ એકઠું કરી લે છે કે એ બેલેન્સ એને ફરી પાછા લાખો જન્મ આપવા માટે એ પૂરતું થઈ રહેશે. એટલે 84 લાખ યોની કહેવામાં આવે છે. 84 લાખ યોનીમાં માત્ર મનુષ્ય યોનીમાં કર્મ કરવાનો અધિકાર છે. મનુષ્ય જન્મમાં એ જે કર્મ કરે છે એના દ્વારા પાપ અને પુણ્યનું સર્જન થાય છે. અને એ પાપ અને પુણ્યને ભોગવવા માટે બીજા અનેક જન્મો એ ધારણ કરતો રહેશે. તો એટલી બધી કર્મની મૂડી ભેગી કરે છે કે કોઈ વાતે ખૂટતી નથી. અને ખૂટવા આવે ત્યાં ફરી પાછો 1-2 વખત માણસ થઈ જાય, ફરી પાછા એટલા બધા કર્મો એ કરી નાખે કે એની ગાડી એવી ને એવી જ ચાલુ રહેશે. તો કર્મનું બંધનકારી બનવું એનો અર્થ છે નવા નવા શરીરોને ધારણ કરનારું કર્મ બની રહેશે, પુનર્જન્મ આપનારું બની રહેશે. એટલા માટે જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે. આ સંસાર કેવો છે? બહુ વિસ્તારે, બહુ દુસ્તારે, જેને પાર કરવો કઠિન છે, જેનો વિસ્તાર અત્યંત છે, ઘણો બધો વિસ્તાર છે. અને માટે હે પ્રભુ કૃપા કરો, આમાંથી બહાર કાઢો, બચાવો. તો ભગવાનને પ્રાર્થના કરવી પડે છે, કારણ કે દેખાશે કે આનો કોઈ અંત નથી. કર્મ કરતા જઈશું, કર્મ ફળને ભોગવતા રહેવું પડશે. તો આ જે ચક્ર ચાલે છે, કર્મ, કર્મ ફળ, ફરી પાછી ઈચ્છા, કર્મ, કર્મ ફળ, આ એક જે ચક્ર ચાલી રહેલું છે, એ ચક્ર કઈ રીતે બ્રેક કરી શકાય, કઈ રીતે તોડી શકાય, તો એ રહસ્ય ભગવાન અહીંયા દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આ જે ચક્ર ચાલે છે એ ચક્રમાં ક્યાંય પણ કંઈ કરવાથી એ ચક્ર બ્રેક થતું નથી. કારણ કે આ જે ચાલી રહેલું છે એનું મૂળભૂત જે કારણ છે એ તો એક બાજુ રહી જાય છે. તો મૂળભૂત કારણ કહેવામાં આવે છે અજ્ઞાન, અવિદ્યા. અવિદ્યાના કારણે અપૂર્ણતાનો અનુભવ થાય છે. મારા પૂર્ણ સ્વરૂપનું, બ્રહ્મ સ્વરૂપનું મને અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે હું જાણતો નથી અને માટે મને અનુભવ થાય છે કે હું અપૂર્ણ છું. જેમ ધનવાનનો છોકરો ભૂલો પડી ગયો હોય, ખોવાઈ ગયો હોય અને બીજે ક્યાંક ઉછરીને મોટો થયો હોય તો એ પોતાને શું માને છે? હું તો દરિદ્ર છું, કારણ કે દરિદ્ર કુટુંબમાં ઉછરીને મોટો થયો છે. એ પોતે જાણતો નથી કે હું ધનવાનનો પુત્ર છું અને માટે એ પોતાને શું માને છે? દરિદ્ર માને છે. અને દરિદ્ર માને છે, પરિણામે એ શું કરશે? ધનવાન થવા માટેની ઈચ્છા થશે. ઈચ્છા થાય તો કર્મ થશે. તો આ રીતે જ મારા પૂર્ણ સ્વરૂપનું મને ભાન નથી, અપૂર્ણતાનો અનુભવ થાય છે અને એ અપૂર્ણતામાંથી છૂટવાની મને ઈચ્છા થાય છે. અને ઈચ્છા થાય તો ઈચ્છા તરત જ કર્મમાં ધક્કો મારે. કર્મ થાય એનું કર્મનું ફળ મળે. ફળ હું ભોગવું. ફળ ભોગવવાથી દુઃખ થયું તો એનાથી બીજી વખત દૂર જવા માટે પ્રયત્ન કરું. સુખ થયું તો એને ફરી ભોગવવા માટે પ્રયત્ન થશે, ઈચ્છા થશે. તો જે કર્મ કર્યું અને કર્મફળ પ્રાપ્ત થયું અને કર્મફળ જે પ્રાપ્ત થાય એનો હું ભોગ કરું છું, ત્યારે એ સંસ્કાર છોડી જાય છે. તાત્કાલિક તો મને કંઈક સુખ દુઃખ થાય છે, મજા આવે છે કે પછી હેરાન થવાય છે, પણ એ ત્યાં ભોગવવાથી અટકી જતું નથી. એના સૂક્ષ્મ સંસ્કાર ફરી મનમાં રહી જાય છે અને એ સૂક્ષ્મ સંસ્કારના આધારે ફરી મને ઈચ્છા થાય છે. ઈચ્છા થઈ ફરી કર્મ થવાનું, કર્મ થયું ફરી ફળ મળવાનું, ફરી હું ભોગ ભોગવું, ફરી ભોગના સંસ્કાર રહી જાય, ફરી સંસ્કારના આધારે ઈચ્છા થાય, ઈચ્છાથી ફરી કર્મ, કર્મફળ, ભોગ, સંસ્કાર, ઈચ્છા, કર્મ, કર્મફળ, ભોગ, સંસ્કાર. તો આ એક આખું ચક્ર ચાલે છે. હવે આ જે ચક્ર ચાલ્યું એમાં ક્યાંય અવિદ્યા વચ્ચે આવે છે? વચ્ચે આવતી નથી. અવિદ્યા એક બાજુ રહી જાય છે.
અને હું ક્યાં ફરું છું? આ ચક્કરમાં હું ફરતો રહું છું. ઈચ્છા થાય છે કર્મ કરું, કર્મફળ ભોગવું, એના સંસ્કાર રહે, ફરી ઈચ્છા થાય, ફરી કર્મ કરું, કર્મફળ ભોગવું. અને હું ત્યાં માનતો રહું છું કે આટલી ઈચ્છા પૂરી થશે, આટલું મળી જશે, પછી હું શાંતિથી બેસીશ, પછી મને આરામ મળશે, પછી હું સુખી થઈ જઈશ. ફરી પાછું એ કરે, ફરી ફળ ભોગવે, ફરી એના સંસ્કાર, ફરી ઈચ્છા. તો આ ચક્ર ચાલ્યા કરે છે. અને એ ચક્ર જે ચાલે છે ત્યાં હું કંઈ પણ પ્રયત્ન કરું તો એ ચક્ર બ્રેક થવાનું નથી. એ એવું ને એવું ચાલતું જ રહેવાનું છે. હું વિચારું કે આ ઈચ્છા થઈ અને આટલું કરી લઉં તો પછી શાંતિ થશે, તો એવું ક્યારેય થવાનું નથી. અને એટલા માટે મારે કરવું શું પડે છે? મારી દ્રષ્ટિને આ ચક્રથી બહાર કાઢી અને અજ્ઞાન નિવૃત્તિમાં લગાવવી પડે, કે જે મૂળભૂત છે. અને ત્યાં હું પંક્ચર કરું તો જ આ ચક્રમાં પંક્ચર થાય, નહીતર તો હવા ભરાતી જ રહેશે. એ ફૂલીને દડા જેવું થતું જ રહે ને વધારે ભાગતું રહે. તો પંક્ચર ક્યાં પાડવાનું છે? અવિદ્યામાં. ત્યાં કંઈક પ્રયત્ન કરવાનો છે કે હું સમજું કે હું સ્વરૂપતઃ આ દેહાદી નથી, હું દેહાદીથી વિલક્ષણ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ માત્ર છું. તો આ જે રહસ્ય જે છે કે કર્મફળનું ચક્ર જે છે એ કર્મ કરવાથી ક્યારેય પણ શાંત થવાનું નથી, અટકવાનું નથી, બલકે એ બમણા વેગથી ભાગવાનું છે. અને એટલા માટે પ્રયત્ન કે દ્રષ્ટિને અજ્ઞાન તરફ કેન્દ્રિત કરી એની નિવૃત્તિ માટે પ્રયત્નશીલ થવાનું છે. અને એને જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે આ સંસાર ચક્રમાંથી મુક્ત થવું હોય, કર્મ બંધનથી જો મુક્ત થવું હોય તો એના માટે આ સ્વરૂપને જાણવું રહ્યું. કયા સ્વરૂપને? નમામ કર્માણિ લિંપંતી. વસ્તુતઃ મારું સ્વરૂપ એ પ્રકારનું છે, ચૈતન્ય સ્વરૂપ છે. હું અસંગ સ્વરૂપ છું, જ્યાં કોઈ પણ પ્રકારના કર્મલેપનો સંભવ નથી. ન મે કર્મફલે સ્પૃહા, કે પછી કર્મફળ ભોગવવામાં મને કોઈ સ્પૃહા નથી. ભગવાન જે આ બે વાક્ય અહીંયા બોલે છે એમાં નમામ કર્માણી લિંપંતી એના દ્વારા કર્તૃત્વાભિમાનનો અભાવ દર્શાવે છે. ન મે કર્મફલે સ્પૃહા એમાં ભોક્તૃત્વ અભિમાનનો અભાવ દર્શાવે છે. અને આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ બંધન છે. કર્મનું કર્તૃત્વ અને કર્મ ફળનું ભોક્તૃત્વ. જ્યારે હું સમજું કે અહમ અકર્તા, અહમ અભોક્તા, તો ન કર્મ કર્યાનું અભિમાન રહે કે ન કર્મફળ ભોગવવાનું અભિમાન રહે. જે માણસ કર્મનું અભિમાન કરતો હોય છે, મેં આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, એવી રીતે એ ભોગનું પણ અભિમાન કરતો હોય છે. ઘણા બધા આવીને કહેતા હોય છે કે બધું ભોગવી લીધું, કંઈ બાકી રાખ્યું નથી, બધી દુનિયા જોઈ લીધી. એનો અર્થ શું? એ શેનું અભિમાન છે? ભોગનું અભિમાન છે. કોઈ ભોગ બાકી રાખ્યા નથી, કે બધું કરી લીધું, કે બધા ભોગ મેં ભોગવી લીધેલા છે, કંઈ બાકી રાખ્યું નથી. એટલે કે વૈષયિક સુખ જે કંઈ પણ મળી શકે એ બધું જ મેં ભોગવેલું છે. તો એ ભોગનું પણ અભિમાન છે, કર્મનું પણ અભિમાન છે. અને આ અભિમાન જે છે એ અભિમાનના કારણે જ મનુષ્ય બંધાય છે. હું કરું એવું અભિમાન ન હોય તો એ કર્મનું ફળ પણ મને આવીને વળગતું નથી. પણ જ્યારે હું એવું સમજું કે આ કર્મ મારું, મારા થકી થયું, તો ફળ પણ ક્યાં આવીને બેસવાનું છે? મારી માથે આવીને જ બેસવાનું છે.
તું કર્મનો કરતા અને માટે ફળનો ભોગતા પણ કોણ બની રહે? તું જ બની રહે. તો જ્યાં અભિમાન છે અને મનુષ્ય આવું અભિમાન કરે છે એટલા માટે જ કર્મ બંધન એના દ્વારા ઊભા થયા કરે છે. પશુ આદિ યોનિમાં આ પ્રકારનું અભિમાન નથી. કૂતરું કોઈને કરડે તો એનું પાપ એને લાગતું નથી, કારણ કે એ સંકલ્પ પૂર્વક કરડતું નથી કે આણે મને હેરાન કર્યું માટે એને હું હવે દેખાડી દઉં. એવું કરીને એ ક્યારેય પણ કરડતું નથી. માણસ એવું કે હવે હું એને દેખાડી દઈશ, અથવા તો ઝઘડતા ઝઘડતા કે તને જોઈ લઈશ, એ યાદ રાખે અને પછી કરે છે. પણ પશુ પંખીની જે ક્રિયા થતી હોય એ આ પ્રકારના અભિમાનથી નથી થતી. એ સહજ કુદરત દ્વારા નિયંત્રિત થઈ અને એની ક્રિયાઓ થાય છે. ભય ઊભો થાય તો સ્વરક્ષણને માટે એ પ્રકારનું કર્મ એના દ્વારા સહજ રીતે થાય છે. એ કોઈ સંકલ્પ પૂર્વક થતું નથી. એટલું જ નહીં, એમના દ્વારા જે ભોગ થાય છે એ પણ એ પ્રમાણે કોઈ સંકલ્પ સાથે કે અભિમાન સાથે થતા નથી. તો એવા પ્રકારની સર્વ ભાવનાઓથી એ લોકો મુક્ત છે. એટલા માટે જ બીજી યોનિઓમાં થયેલા કર્મોની ગણતરી થતી નથી. એટલે શરૂઆતમાં આપણે જોયું કે મનુષ્ય જન્મમાં જે કર્મ થાય છે એના આધારે બીજા શરીરો મળે છે. તમે વિચાર કરો, બીજા જન્મમાં થતા કર્મોની પણ ગણતરી થતી હોત તો શું થાત? આ એકની થાય તોય ઊંધા વળી જવાય છે. તો પછી બીજા બધા શરીરોમાં થતા કર્મ, પશુ આદિ યોનિ દ્વારા થતા કર્મ જે છે એની પણ ગણતરી થતી હોત ને એના પણ પાપ પુણ્ય ભોગવવા પડતા હોત તો શું દશા થાત? તો પણ એ કરવું પડતું નથી. ભગવાને વિચાર્યું કે આટલું પૂરતું છે સંસાર ચાલવા માટે, એનાથી વધારે જરૂર નથી. આટલું પેટ્રોલ બહુ થઈ રહે, ટાંકી ક્યારેય ખાલી થવાની નહીં. આટલા કર્મો એ કરતો જ રહેવાનો, કર્મફળ ભોગવતો જ રહેવાનો છે. તો અન્ય યોનિમાં આ પ્રકારને અભિમાનને સંકલ્પપૂર્વક કર્મ આદિને કોઈ જ સ્થાન નથી. હા, જરૂર મનુષ્ય સંકલ્પ કરીને પશુ આદિ સાથે તાદાત્મ્ય સાધીને એની પાસે કંઈક આવું કર્મ કરાવે તો એનું ફળ મનુષ્યને જરૂર લાગે. કૂતરાને એવી રીતે ટ્રેન કરે કે એના દુશ્મનને જઈને કરડી આવકે, તો એ કોને પાપ લાગવાનું છે? એના માલિકને લાગવાનું છે. કૂતરાને કંઈ લાગવાનું નહીં, કારણ કે એને એ પ્રમાણે ટ્રેનિંગ મળી છે ને એણે કર્યું, તો એને એ કંઈ લાગવાનું નથી. પણ એની સાથે તાદાત્મ્ય કેળવી અને જે કાર્ય કરે છે એ મનુષ્યને જરૂર એ ફળ ભોગવવું પડે છે. એટલા માટે ઘણી વખત જે બધા શો હોય છે ને, હરીફાઈ હોય છે, આ કૂતરાઓનો શો હોય, ઘોડાઓની હરીફાઈ હોય, તો એમાં એ લોકોને કંઈ એવું હોતું નથી કે મારે પહેલો નંબર લાવવાનો છે. કોઈ કૂતરાને એવું ના હોય કે મારે પહેલો નંબર લાવવાનો છે, કે કોઈ ઘોડાને એવું ના હોય કે મારે પહેલા પહોંચવાનું છે. પણ કોને હોય? એના માલિકને હોય. અને પહેલો નંબર આવે તો ઘોડો ઉછળવા લાગતો નથી કે હા પહેલો નંબર, એ આમ કરતો નથી કે મારો પહેલો નંબર આવ્યો, એ એવું કરતો નથી. પણ એનો માલિક જરૂર એવું કરે છે. અને એટલા માટે બીજી વાર પહેલો નંબર ના આવે તો મોઢું નીચું પણ કોનું થાય? જેણે હાથ ઊંચા કર્યા હતા એનું જ મોઢું નીચું પણ થાય. પછી એ ઘોડો એવું વિચારતો નથી કે હવે આ વખતે નહીં, બીજી વખત હું વધારે ટ્રાય કરીશ, વધારે સારો દેખાવ કરીશ અને પહેલો નંબર લાવીશ. એવી રીતે કોઈ ઘોડો વિચારતો નથી. તો એ પ્રકારનું અભિમાન, એ પ્રકારનું તાદાત્મ્ય, એ પ્રકારની કોન્શિયસનેસ ત્યાં રહેલી નથી. પણ મનુષ્યમાં આ બધું છે. અને એટલા માટે જે યોનિઓમાં કર્મ કરવા અભિમાન નથી, એની સાથે જ્યારે જોડાઈ જાય તો એના દ્વારા થતા કર્મો પણ મારા માટે સુખ દુઃખનું કારણ બની જાય છે. તો જોવાનું છે કે અભિમાનથી જ આ સુખ દુઃખ રૂપી ફળ મારી સામે આવે છે. અને આ બંને અભિમાનની જ નિવૃત્તિ કરવાની છે. કર્તૃત્વ અભિમાન અને ભોક્તૃત્વ અભિમાન. તો નમામ કર્માણિ લિંપંતિ
કારણ કે ભગવાન કહેશે મારામાં કોઈ કર્તૃત્વ અભિમાન નથી. કર્મફળ પ્રત્યેની મને કોઈ સ્પૃહા નથી. એનો અર્થ ભોક્તૃત્વ પણ મારામાં નથી. અને મારામાં એટલે શેમાં? મારા અખંડ નિર્ગુણ ચિન્માત્ર અવ્યય સ્વરૂપમાં. અને ભગવાન કહેશે કે આવા આ અકર્તા અભોક્તા સ્વરૂપને જે જાણી લેશે એ વ્યક્તિ પણ કર્મથી બંધાતી નથી. કારણ કે ભગવાનનું જે અકર્તા અભોક્તા સ્વરૂપ છે એ જ મારું પણ સ્વરૂપ છે. હું પણ મારા પારમાર્થિક સ્વરૂપમાં અકર્તા અભોક્તા ચિન્માત્ર સ્વરૂપ બ્રહ્મ જ છું. તો એ સ્વરૂપે જ્યારે હું ઈશ્વરને જાણું અને ઈશ્વરને એ સ્વરૂપે જાણી એનાથી અભિન્નતયા હું આત્મરૂપે જાણું તો મને પણ શું ફળ મળે છે? કર્મભિઃ અહમપી ન બધ્યતે સહ ન બધ્યતે. કર્મ વડે એ મનુષ્ય બંધાતો નથી. આવું સાંભળી અને અર્જુન કે ભગવાન તો શું થયું કે હું કોણ છું? તો કે મારામાં કોઈ કર્તૃત્વ નથી, હું અકર્તા છું. કર્મ મને લેપાયમાન થતા નથી અને કર્મફળની આસક્તિ પણ મારામાં નથી. અને માટે શું? મારે આ કંઈ કરવાની જરૂર નથી. બધું ફરી ફરીને ક્યાં આવે? અર્જુન કે મારે આ કંઈ કરવાની જરૂર નથી. જ્યારે ભગવાન તરત જ કહેશે કે અર્જુન આ પ્રમાણે જાણીને કુરુ કર્મ શું કરવાનું છે? તારે કર્મ કરવાનું છે. તો આગળના શ્લોક તસ્માત ત્વમ કર્મ કુરુ. ભગવાન કહેશે માટે તું કર્મ કર. તો અર્જુનને થયું કે હવે હું કર્મથી છૂટી જઈશ, કારણ કે કર્તૃત્વ અભિમાન પણ ના રાખું અને ભોક્તૃત્વ અભિમાન પણ ના રાખું અને તો કર્મ બંધનથી હું છૂટી જાઉં. માટે મારે આ કોઈ કર્મ કરવાની જરૂર નહીં. તો ભગવાન કહેશે કે અર્જુન આવું જાણીને જ એવમ જ્ઞાત્વા, આવું જાણીને જ શું કરવાનું છે? તારે કર્મ કરવાનું છે. તસ્માત ત્વમ કુરુ કર્મ. માટે તું કર્મ કર. તો ભગવાન પણ બહુ જ શાર્પ છે. અર્જુન શાર્પ છે એના કરતા અનેક ગણા ભગવાન શાર્પ છે. જ્યાં પણ ભગવાનને એવું લાગે કે અર્જુન આવું કંઈક સમજી લેશે કે આવું થયું એટલે હવે કરવાની જરૂર નહીં, તો તરત જ ભગવાન ત્યાં મમરો મૂકી દે કે ના અર્જુન આવું છે માટે તારે કર્મ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે. કઈ રીતે પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.